વાત કરીએ અગત્યના સમાચારની રાજકોટથી અગત્યના સમાચારો સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ રાજકોટમાં કોટક સાયન્સ કોલેજમાં એલઆરડીનું પેપર લીક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। કોલેજમાં એલઆરડીનું પેપર લીક કરવાનો પ્રયાસ કરાયો હોવાનું બહાર આવ્યું છે। એલઆરડીના ઉમેદવારે મોબાઈલમાં પેપરના ફોટા પાડ્યા હતા। સુપરવાઇઝરે ઉમેદવારને ફોટા પાડતા રોકી પોલીસને જાણ કરી હતી। એ ડિવિઝન પોલીસે પંચનામું કરી મોબાઈલને પણ કબજે કરી લીધો છે। આ ઘટનાનો રિપોર્ટ ગાંધીનગર સુધી મોકલવામાં આવ્યો છે। વિગતો મેળવીએ સંવાદદાતા ગૌરવ પાસેથી। ગૌરવ, એલઆરડીનું પેપર લીક કરવાનો એક ઉમેદવાર દ્વારા પ્રયત્ન કરાયો હતો, શું કાર્યવાહી આગળ હાથ ધરાઈ? ચોક્કસ જ જે રીતે 6 તારીખે ફરીથી એલઆરડીનું જે પેપર લેવામાં આવ્યું હતું તેમાં રાજકોટની જે ડીએચ કોલેજ ની અંદર જે કોલેજ આવેલી છે અને તે કોલેજની અંદર જ જે પેપર દેવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા હતા। કોટક સાયન્સ જે કોલેજની અંદર જે પેપર પરીક્ષા ચાલી રહી હતી એ દરમિયાન એક ઉમેદવાર દ્વારા જે એલઆરડીનું જે પરીક્ષાનું જે પેપર હતું તેનો ફોટો મોબાઈલમાં પાડ્યો હતો અને આ ઘટનાની જે સુપરવાઇઝરને જાણ થતા મોબાઈલ કબજે કરી અને જે ઉમેદવાર હતો તેને બેસાડી દેવામાં આવ્યો હતો। હજુ પેપર લીક થાય એ પહેલા જ જ્યારે સુપરવાઇઝરને આ જાણ થઈ ગઈ હતી અને તેને કારણે એ ડિવિઝન પોલીસને બોલાવીને તમામ જે માહિતગાર કરવામાં આવી હતી। પોલીસ દ્વારા જે સ્થળ પર જ પંચનામું કરવામાં આવ્યું હતું અને મોબાઈલ કબજે કરવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનાને લઈને હવે એ ડિવિઝન પોલીસ દ્વારા ગાંધીનગર જે રિપોર્ટ છે તે સુપરત કરવામાં આવ્યો છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે ઉમેદવાર પરીક્ષા દેવા માટે પહોંચ્યો ત્યારે તેમની પાસે મોબાઈલ કેવી રીતે પરીક્ષા ખંડ સુધી પહોંચ્યો તે એક મોટી સવાલ છે। કારણ કે જે રીતે પોલીસ તંત્ર દ્વારા જે દાવાઓ કરવામાં આવ્યા હતા કે 100 મીટરના એરિયામાં ઝેરોક્સ મશીન પણ ચાલુ નહીં રાખવા દેવામાં આવે તેમ છતાં ઉમેદવાર પોતાનું જે મોબાઈલ છે તે લઈને પરીક્ષા ખંડ સુધી પહોંચ્યો હતો અને જ્યારે પેપર લીક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સુપરવાઇઝરની સતર્કતાને કારણે પેપર લીક થઈ શક્યું નહોતું। પરંતુ આ જે સમગ્ર જે તપાસ છે તે તપાસમાં પોલીસ દ્વારા માત્ર જાણવા જોગ દાખલ કરવામાં આવી છે અને વિદ્યાર્થીનો જે મોબાઈલ કબજે કરીને ગાંધીનગર સુધી રિપોર્ટ કરવામાં આવ્યો છે। હજુ સુધી કોઈ પણ જાતનો ગુનો દાખલ કરવામાં નથી આવ્યો પરંતુ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। જી ગૌરવ, એટલે કહી શકાય કે વ્યવસ્થાના દાવાઓ વચ્ચે ક્યાંક તો ચૂક રહી જ ગઈ છે। આભાર માહિતી આપવા બદલ।